ભાવનગરના પાલીતાણા ખાતે આવેલ વિશ્વવિખ્યાત 110 વર્ષ જૂના ભૈરવનાથના મંદિરે ભૈરવ દાદાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે ભૈરવ દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમના આયોજન જેવા કે ધ્વજારોહણ, શણગાર, પૂજા અને પ્રસાદ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજના સમયે મહાઆરતી અને સાંજના 8 વાગ્યાથી મહાયજ્ઞનું આયોજન કરાયું। જન્મજયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કાલ ભૈરવ દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આશરે 18 લાખ વર્ષ પહેલા સતયુગમાં કાલ ભૈરવ ભગવાન શિવના જટામાંથી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે। એનું હાર્દ એટલું જ કે શિવપુરાણમાં બ્રહ્માજીનું મસ્તક વારંવાર અટહાસ્ય કરતો હોવાથી મૌનમ ધાર્યત છતાં મૌન ન થયું એટલે શિવજીને ક્રોધ આવ્યો અને કાલ ભૈરવ પ્રગટ થયા। પ્રથમ સ્થાન બનારસમાં કાશીની અંદર કાલ ભૈરવ છે। એ જગ્યાનું નામ કાલ ભૈરવ કપાલ મોચન છે। બીજું સ્થાન ઉજ્જૈનમાં છે અને ત્રીજું સ્થાન પાલીતાણામાં।